હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું આલુ પરોઠા। તો આપણે આ 5 નંગ જેટલા બટેકા લીધા છે, આપણે એને બાફી લીધા છે, આપણે ઉપરની છાલ કાઢી લીધી છે। આપણે અહીંયા લસણની કળી 5 થી 6 નંગ જેટલી લસણની કળી લીધી હતી, આપણે સુધારીને રાખી દીધી છે। અહીંયા આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, આપણે એને સુધારી લીધી છે। અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી જેટલો। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે એક બાઉલ લઈ લેવાનું છે, તો આપણે એક આ બાઉલ લઈ લીધું છે। હવે આપણે એમાં બટેટા એડ કરી દેવાના છે, તો આપણે બટેકા એડ કરી દઈશું। બધા આપણે બટેકા એડ કરી દેવાના છે। હવે આપણે આનો હાથેથી ચૂંદો કરી લેવાનો છે, આ રીતના આપણે હાથેથી ચૂંદો કરી લઈશું। ગાંઠાનો રે એવી રીતના આપણે ચૂંદો કરી લેવાનો છે સરસ મજાનો। તો તમે જોઈ શકો છો સરસ મજાનો ચૂંદો થઈ ગયો છે। હવે આપણે એમાં જે લસણ સુધારીને રાખ્યું હતું એ એડ કરી દઈશું। તો આપણે લસણ એડ કરી દેવાનું છે, બધું આપણે લસણ એડ કરી દઈશું। આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ એડ કરી દેવાની છે। આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ પણ થઈ ગયું છે। હવે આપણે આમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તો અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરશું, અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં આખું જીરું એડ કરવાનું છે, તો આપણે અડધી ચમચી ભરી અને આપણે આમાં આખું જીરું એડ કરી દઈશું। તો આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું। બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે સાઈડમાં રાખી દેવાનું છે। આપણે એક દાંતરી લઈ લઈશું, તો આપણે એક દાંતરી લઈ લીધી છે। હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે આમાં અડધી ચમચી ભરી મીઠું એડ કરશું, તો આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે જે વાટકી રાખ્યો હતો લોટ ભરી એ આપણે એડ કરી દઈશું। થોડોક આપણે લોટ એડ કરી દેવાનો છે, થોડોક આપણે સાઈડમાં નાખી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી આપણે રોટલીનો લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો લોટ મસળી લીધો છે। હવે આપણે તેલવાળા હાથ કરી લઈશું થોડા થોડા। તો આપણે તેલવાળા હાથ કરી લેવાના છે બે, અને આપણે લોટ પર આ રીતના ચોંટાડી દેવાનું છે તેલ, આ રીતના આપણે લગાવી દઈશું તેલ। તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો લોટ મસળીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને નાના નાના લુવા બનાવી લેવાના છે। તો આપણે આને નાના નાના લુવા બનાવી લઈશું। આ રીતના આપણે સરસ મજાના લુવા બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે લુવા બનાવી લીધા છે નાના નાના। હવે આપણે લોટ વધ્યો હતો એ આપણે અહીંયા સાઈડમાં એડ કરી દઈશું। તો આપણે થોડોક લોટ સાઈડમાં એડ કરી દેવાનો છે। હવે આપણે એક પાટલું લઈ લઈશું, તો આપણે એક પાટલું લઈ લીધું છે। હવે આપણે એમાં આ રીતના આપણે એક લોહો રાખીને વણી લેવાનો છે, તો આપણે એને વણી લઈશું। તો આ રીતના વેલણને આપણે સરસ મજાનો લોહો રાખીને સરસ મજાની રોટલી વણી લેવાની છે। તો આ રીતના આપણે રોટલી વણી લઈશું। હવે આપણે આને વાળી લેવાની છે। તો આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે ફરતી બાજુ। આ રીતના આપણે કરી સરસ મજાની રોટલી વાળી દઈશું।
આ રીતના આપણે રોટલી વાળી દેવાની છે. હવે આપણે આમાં સાઈડમાં આપણે આમાં પાટલી ઉપર થોડો કોરો લોટ લગાવી દઈશું અને આ રીતના લુઓ રાખી અને આપણે વણી લેવાની છે. તો આ રીતના આપણે સરસ મજાની રોટલી વણી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાની રોટલી વણી લીધી છે. હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું આ બટેટાનું ચૂંદો આપણે બનાવીને રાખ્યું હતું એ એડ કરશું. તો આપણે થોડો લઈ અને આપણે રોટલી ઉપર લગાવી દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે બધી બાજુ લગાવી દઈશું. સરસ મજાનો બધી બાજુ પાથરી દેવાનો છે. આ રીતના આપણે બધી બાજુ પાથરી દઈશું. હાથની મદદથી તમે પાથરી શકો છો અને આપણે ચમચીના મદદથી પણ કરી શકો છો. આ રીતના પછી આપણે આને આ રીતના વાળી લઈશું. આ રીતના સરસ મજાનું. હવે આપણે આને થોડો કોરો લોટ લગાવી અને સરસ મજાની આપણે પાછી રોટલી વણી લઈશું. આ રીતના કરી આપણે રોટલી વણી લેવાની છે સરસ મજાની. તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી રોટલી વણી ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એના ઉપર આપણે પેન રાખી દેવાનું છે. તો આપણે ગેસ ચાલુ કરવાનો છે, એના ઉપર આપણે પેન રાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર આપણે પેન રાખી દીધું છે. હવે આપણે એમાં થોડુંક તેલ એડ કરી દઈશું. તો આપણે અડધી પાવડા જેટલું આપણે તેલ એડ કરવાનું છે બધી બાજુ. તો આપણે એને ચમચીના મદદથી બધી બાજુ ફેલાવી દઈશું. તો આ રીતના આપણે કરી સરસ મજાનું બધી બાજુ ફેલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો બધી બાજુ ફેલાવી દીધું છે. હવે આપણે આ પરોઠા બનાવીને રાખ્યા હતા એ રાખી દઈશું. તો આ રીતના આપણે રાખી દેવાના છે પરોઠા. તો તમે જોઈ શકો છો એક બાજુ આપણે પરોઠા શેકાઈ ગયો છે. આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું. તો આપણે ખરપિયાના મદદથી આપણે બીજી બાજુ પલટાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બની ગયો છે આપણો પરાઠા. આપણે સરસ મજાના બની રહ્યા છે. આપણે થોડું તેલ પણ લગાવી દઈશું. બીજી બાજુ આપણે આને શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે બીજી બાજુ પણ શેકાઈ ગયું છે. આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું. આપણે બીજી બાજુ પલટાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે પરોઠા બની રહ્યા છે. તો આવી જ રીતના આપણે બધા પરોઠા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના ઉફાઈ પણ રહ્યા છે. આપણે આને પણ બીજી બાજુ પલટાવીને સરસ મજાનો શેડવી લઈશું. આપણે આ રીતના બધા પરોઠા બનાવી લઈશું. તો આપણા અહીંયા પરોઠા બની ગયા છે. આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે આ પરાઠાને એક ડીશમાં કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ મજાના બની ગયા છે. આપણે આ ડીશમાં કાઢી લઈશું. આ જ રીતના આપણે બધા પરોઠા બનાવી લેવાના છે. તો આપણે બીજા પણ પરાઠા બનાવી લઈશું. આપણે બીજો પણ પરોઠો બનાવી લીધો છે. તો આપણે પેનમાં થોડું તેલ એડ કરી દેવાનું છે. આપણે આ રીતના પરોઠો રાખી દઈશું. તો આ રીતના આપણે હાથની મદદથી ફેરવી લેવાનું છે. તમે ખરપિયાથી પણ ફેરવી શકો છો. હું હાથેથી અહીંયા ફેરવું છું. આ રીતના આપણે બધા પરોઠા બનાવી લેવાના છે સરસ મજાના. આપણે આને શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આ પણ પરોઠો સરસ મજાનો બની ગયો છે. આવી જ રીતના આપણે બધા પરોઠા બનાવી લેવાના છે અને આપણે આ ડીશમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું. તમે જોઈ શકો છો આપણે સરસ મજાના બધા પરોઠા બનાવી લીધા છે અને પણ આપણે ડીશમાં રાખી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે ગેસ પણ બંધ કરી લીધો છે. હવે આપણે પરોઠા ચેક કરી લઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે આલુ પરોઠા બનાવીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.